હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. પનીર ચીલી બધાના એકદમ ફેવરિટ છે, પણ જ્યારે ખાવાની વાત આવે ત્યારે આપણે રેસ્ટોરન્ટમાં જ ખાવાનું પ્રિફર કરતા હોય છે. તો બસ આજે એ જ રેસીપી આમાં હું બતાવવાની છું, આ રસોડે હું બતાવવાની છું. તો ચોક્કસથી ધ્યાનથી જોજો, કારણ કે આ એક સિક્રેટ રેસીપી છે અને રેસ્ટોરન્ટના શેફ જે રીતે બનાવે છે એ જ રીતે આ રેસીપી આજે તમારા ઘરે પણ બનશે. તો એના માટે મેં સૌથી પહેલાં પનીર લીધેલા છે. અત્યારે મેં 200 ગ્રામ પનીર લીધા છે અને એને આ રીતે ક્યુબમાં કટ કરી લીધા છે, એટલે કે ચોરસ આવી રીતે ટુકડા કરી લીધા છે, જેથી કરીને જ્યારે પણ બનાવીએ, જ્યારે પનીર ફ્રાય થાય ત્યારે એકદમ સરસ થાય. આનાથી મોટા ટુકડા પણ કરી શકો છો, પણ આ ટુકડા એકદમ પરફેક્ટ છે. હવે એની અંદર આપણે બધો જ મસાલો એડ કરવાનો છે. હંમેશા આપણે જ્યારે પણ પનીર ચીલી બનાવીએ ત્યારે શું કરતા હોય છે કે આવી રીતે પનીરના ટુકડા કરી લેતા હોય છે અને બાજુમાં મેંદાનો બેટર બનાવી લેતા હોય છે, એટલે કે મેંદાનું ખીરું તૈયાર કરીએ, એની અંદર પનીરને ડીપ કરીએ અને પછી ફ્રાય કરતા હોય છે. પણ આ એકદમ અલગ રીત છે. તો સૌથી પહેલાં આપણે લગભગ 1 ચમચી જેટલું સોયા સોસ એની અંદર એડ કરી દઈશું. નાની 1 ચમચી જેટલું સોયા સોસ એડ કરવાનો છે. જેથી કરીને એનો કલર જે છે એકદમ બહાર જેવો જ આવે. એની સાથે અડધી ચમચી આપણે એક નાની ચમચી જ આપણે ટમેટો કેચઅપ પણ એડ કરીશું. સોયા સોસ પણ 1 ટીસ્પૂન જેટલું જ એડ કર્યું છે અને ટમેટો કેચઅપ છે એ પણ 1 ટીસ્પૂન જેટલું જ એડ કરવાનું છે. એની સાથે મીઠું એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન મીઠું લઈશું, કારણ કે ટમેટો કેચઅપમાં અને સોયા સોસ બંનેમાં મીઠું એડ કરેલું હોય છે, એટલે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું. અને કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરીશું, જેના કારણે કલર અને સ્વાદ બંને બહુ જ સરસ આવે છે. હવે આ જે બધી વસ્તુ આપણે એડ કરી છે ને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિક્સ કરી અને એક પનીર ઉપર એક કોટિંગ કરી લેવાનું છે. એક ડાર્ક કલરનું કોટિંગ થઈ જવું જોઈએ. જો તમને દેખાઈ રહ્યું છે ને, એક સરસ મજાનું કોટિંગ થઈ રહ્યું છે. આવી રીતે જ કરવાનું છે, તો જ સરસ રીતે કોટિંગ થશે. અને જ્યારે કોટિંગ થશે તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. એક સરસ કોટિંગ થઈ ગયું છે. ચારે બાજુ જે આપણે સોસીસ એડ કર્યા હતા એ ચારે બાજુ ફેલાઈ ગયા છે. હવે આ જે સોસીસ એડ કર્યા છે એ થોડા સ્ટીકી છે, એટલે કે ચીકણા દેખાઈ રહ્યા છે. એના કારણે પનીર થોડા ભીના થઈ ગયા છે. તો બસ આ રીતે પનીર ભીના થવા જોઈએ. હવે આ મેં કોર્નફ્લોર લીધેલો છે, જે ઉપર છાંટવાનો છે. કોર્નફ્લોરનું કે મેંદાનું ખીરું નથી બનાવવાનું, પણ આ રીતે કોર્નફ્લોરને છાંટવાનું છે અને પછી એને પણ આ રીતે કોટ કરી લેવાનું છે. આવી રીતે એકદમ સરસ રીતે પનીર છે એને કોર્નફ્લોરથી કોટ કરી લેવાના છે, એટલે પનીર જે છે એકદમ સરસ ડ્રાય થઈ જશે અને એનો કલર પણ એકદમ સરસ આવી જશે. અને આ પનીરને જ્યારે તમે ફ્રાય કરશો ત્યારે ફ્રાય થયા પછી એનો કલર જે છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવી જશે. જો આ રીતે એને એકદમ સરસ રીતે કોટ કરી લેવાના છે. તમને દેખાઈ રહ્યા છે ને, હજી થોડો ભીનાશ દેખાઈ રહી છે અને હજી થોડા પ્રમાણમાં આપણે કોર્નફ્લોર એડ કરી દઈશું. અત્યારે મેં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે અને આવી રીતે એને સરસ રીતે કોટ કરી લેવાના છે. આ રીતે કોટ કરવાથી એક સરસ લેયર આવી જશે, જેના કારણે પનીર પણ ચવડ નહીં થાય. ઘણી વખત પનીર તમે ફ્રાય કરો ત્યારે એકદમ કડક અને ચવડ થઈ જતું હોય છે, તો એ પણ નહીં થાય અને પનીર પણ સોફ્ટ રહેશે અને એના ઉપર કોટિંગ છે ઉપરનું સરસ ક્રિસ્પી થશે. એટલે પનીર ચીલી એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થશે. હવે આ જે કોટિંગ છે એકદમ પરફેક્ટ કોટિંગ થઈ ગયું છે, ક્યાંય હાથમાં ચોંટતું નથી અને હાથ ભીના પણ થતા નથી. બસ આ રીતનું એકદમ સરસ કોટિંગ કરી લેવાનું છે. અને હવે આ પનીર તૈયાર થઈ ગયા છે, એને આપણે ફ્રાય કરી લેવાના છે. પનીરને ફ્રાય કરી લઈએ. જો આ રીતે એકદમ સરસ પનીર ફ્રાય થઈ જશે. ફાસ્ટ ફ્લેમ પર જ કરવાના છે, કારણ કે આપણે જે એનું બહારનું લેયર છે ને, જે કોટિંગ છે એને જ ફ્રાય કરવાનું છે. પનીર તો કૂકડ જ છે, એટલે આવી રીતે એકદમ સરસ ફ્રાય થઈ જશે અને ક્રિસ્પી થઈ જશે. પનીર ફ્રાય કરી લેવાના છે. બધા જ પનીરને આ રીતે ફ્રાય કરી લઈશું. થોડા છૂટા છૂટા એડ કરવાના છે, જેથી કરીને પનીર એકબીજા સાથે સ્ટીક ન થાય અને સરસ રીતે કૂક થઈ જાય.
જો અત્યારથી જ એનો કલર કેટલો સરસ આવી રહ્યો છે. જો તમે ખીરુંમાં ડીપ કરો ને તો જ્યારે ફ્રાય કરો ને ત્યારે ઘણી વખત ફ્રાય કર્યા પછી એનું ઉપરનું કોટિંગ છૂટું પડી જતું હોય છે અને એના કારણે પનીર અલગ દેખાય છે અને કોટિંગ અલગ થઈ જતું હોય છે. જ્યારે આ રીતે કરશો ને તો પનીરનું કોટિંગ એકદમ સરસ ઉપર જ ચોંટેલું રહેશે અને એકદમ સરસ પનીર તૈયાર થઈ જાય છે. એનો કલર પણ અત્યારે બહુ જ સરસ આવી ગયો છે. આ પ્લેટમાં લઈ લઈશું એને. આ રીતે બધા જ પનીર આપણે ફ્રાય કરી લઈશું. જો બધા જ પનીર તૈયાર થઈ ગયા છે, ફ્રાઈડ થઈને એકદમ સરસ દેખાઈ રહ્યા છે, ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. હવે આપણે એક પનીર ચીલી માટેનો સોસ તૈયાર કરવાનો છે. પનીર ચીલી વઘારીએ ને ત્યારે આ એક સોસ તૈયાર કરીને એ એડ કરવાનું છે. એના માટે જે પણ બાઉલમાં આપણે પનીર ચીલીનું મિશ્રણ તૈયાર કર્યું હતું, એટલે પનીરને આપણે કોટ કર્યા હતા, એની અંદર થોડા પ્રમાણમાં કોર્નફ્લોર રહેલો જ છે. તો આની અંદર જ આપણે સોસ તૈયાર કરીશું, કારણ કે આની અંદર ઓલરેડી ફ્લેવર આપણે એડ કરેલી જ છે. તો આની અંદર સૌથી પહેલાં આપણે પાણી એડ કરી દઈશું. લગભગ અડધા કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને કોર્નફ્લોર સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આની અંદર સોયા સોસ એડ કરી લઈશું. 1 ચમચી સોયા સોસ એડ કરીશું. એની સાથે ટમેટો કેચઅપ 1 ચમચી એડ કરીશું. આ આપણું ઇન્ડિયન વર્ઝન છે. બાકી ચાઇનીઝમાં ટમેટો કેચઅપ ક્યારે પણ એડ કરવામાં નથી આવતો અને એકદમ ફ્લેટ હોય છે. ઓરિજિનલ જે ચાઇનીઝ તમે ખાઓ ને તો એકદમ ફ્લેટ એનો ટેસ્ટ હોય છે. 2 ચમચી આપણે કેચઅપ એડ કરી લેવાનો છે. હવે એની અંદર મરી પાવડર એડ કરીશું. 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરી દઈશું. સાથે મીઠું એડ કરીશું 1 ટીસ્પૂન. પનીરમાં તો આપણે એડ કરેલું જ છે. આ સોસના ભાગનું એડ કરીશું અને વેજીટેબલ્સ એડ કરીશું. એમાં જરૂર પડશે તો ઉપરથી આપણે એડ કરી દઈશું. તો આ રીતે એક સોસ તૈયાર થઈ ગયો છે, જેની અંદર આપણે કોર્નફ્લોર ઓગાળેલો છે. જનરલી બધા લોકો એવું કરતા હોય છે કે કોર્નફ્લોરની સ્લરી બનાવતા હોય છે. સોસીસ એડ કરે અને કોર્નફ્લોરની સ્લરી બનાવતા હોય છે. પણ કોર્નફ્લોરની સ્લરી બનાવવાથી શું થાય છે કે ઘણી વખત એની અંદર કોર્નફ્લોર વધારે એડ થઈ જાય છે ને, તો એની અંદર એક જાતની ચિકાસ આવી જાય છે અને એનો ટેસ્ટ જરાય સરસ નથી આવતો. તો તમે આ રીતે તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો આ સોસ રેડી થઈ ગયો છે. જે કઢાઈમાં આપણે પનીર ફ્રાય કર્યો એમાંથી વધારાનું તેલ કાઢી લઈએ અને એની અંદર જ આપણે પનીર ચીલી બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તેલને એકદમ મેં ગરમ કરી લીધું છે અને હવે એની અંદર કોથમીરની દાંડી ઉમેરવાની છે. કોથમીરની દાંડીના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને અત્યારે આપણે જૈન પનીર ચીલી બનાવી રહ્યા છીએ, એટલે કોથમીરની દાંડી ઉમેરશું તો એના કારણે એનો સ્વાદ તમને જે ઓનિયન કે ગાર્લિક મિક્સ થાય છે એ ક્યારેય મિક્સ નહીં થાય. અને એની અંદર આદુ એડ કરીશું. જો તમે આદુ ન ખાતા હો તો આદુને બદલે સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો. અત્યારે હું લગભગ 1/2 ટીસ્પૂન જેટલું આદુ એડ કરી રહી છું. હવે એની અંદર વેજીટેબલ્સ એડ કરી દેવાના છે. સૌથી પહેલાં લીલા મરચાં છે, જે મેં લાંબા સુધારી લીધા છે, એ એડ કરીશ. એની સાથે કેપ્સિકમ એડ કરી દઈશ. બધું ફાસ્ટ ફ્લેમ પર જ કરવાનું છે. કેપ્સિકમને મેં આવી રીતે સ્ક્વેર પીસમાં કટ કરી લીધા છે. સાથે કોબી એડ કરી દેવાની છે. કોબીને પણ મેં આવી રીતે સ્ક્વેરની જેમ જ કટ કરી લીધી છે. સ્ક્વેર કટ આપી દીધા છે, એ ઉમેરી લેવાનું છે. અને હવે મિક્સ કરી લઈશું. પહેલાં વેજીટેબલને આપણે સાતરી લઈશું 1 મિનિટ માટે અને પછી જે આપણે સ્લરી તૈયાર કરી હતી એ એડ કરવાની છે. અત્યારે આપણે જે પનીર ચીલી બનાવી રહ્યા છીએ એના ઉપર એક સરસ કોટિંગ આવે ને એવું આપણે પનીર ચીલી બનાવી રહ્યા છીએ. હંમેશા પનીર ચીલીમાં બહુ વધારે પ્રમાણમાં ગ્રેવી હોય તો સરસ નથી લાગતું, પણ સરસ બધું કોટ થયેલું હોય તો બહુ જ સરસ લાગે છે. આની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન વેજીટેબલ્સના ભાગનું મીઠું એડ કરીશું. અત્યારે જેટલી સરસ સુગંધ આવી રહી છે, કોથમીરની દાંડી અને આદુ એડ કર્યા છે એના કારણે એકદમ સરસ મારું રસોડું તો મહેકી ગયું છે. આ બધું જ ફાસ્ટ ફ્લેમ પર જ કરવાનું છે. સાથે મરી પાવડર પણ એડ કરી દઈશું, જેથી કરીને વેજીટેબલ્સમાં પણ પોતાનામાં એક સરસ મજાનો ટેસ્ટ એડ થઈ જાય. આવી જ રીતે ખાલી સ્ટર ફ્રાય કરેલા વેજીટેબલ્સ તમે ખાઓ ને તો પણ બહુ જ સરસ લાગે છે. અત્યારે તો બધા જ શાક એટલા સરસ આવે છે ને કે તમે આની અંદર હજી બીજા બધા પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. કોલીફ્લાવર છે એને બોઇલ કરીને એડ કરી શકો છો. એની સાથે બ્રોકલી છે, કલર્ડ કેપ્સિકમ છે, બેબીકોર્ન છે, આ બધું જ તમે એડ કરી શકો છો. હવે એની અંદર આપણે જે સોસ તૈયાર કર્યો હતો
એ સોસ એડ કરી દેવાનું છે. પહેલાં પનીર એડ કરી દઈશું અને પછી સોસ એડ કરીશું. પહેલાં આપણે પનીર એડ કરી દઈશું. મસ્ત મજાના ક્રિસ્પી એવા દેખાઈ રહ્યા છે પનીર, એને એડ કરી દેવાના છે. જુઓ તમે અત્યારે કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે ને. હવે એને મિક્સ કરી લઈશું. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલીનો લુક આવી રહ્યો છે અત્યારે જ. અને હવે સોસ એડ કરશું એટલે તો વધારે લુક આવશે. અને હવે એની અંદર આપણે તૈયાર કરેલો સોસ એડ કરી દેવાનો છે. આ સોસ એડ કરી અને એને મિક્સ કરી લેવાનું છે, કૂક કરી લેવાનું છે. 1 મિનિટ માટે કૂક કરશું એટલે સોસ સરસ રીતે મર્જ થઈ જશે. અને એની અંદર કોર્નફ્લોર આપણે એડ કરેલો છે એટલે એની અંદર થોડી થિકનેસ પણ સરસ આવી જશે. જો કલર જુઓ તમે, એકદમ બહાર જેવો જ કલર છે અને ટેસ્ટમાં તો પૂછવાનું જ નહીં. એક તો ચોખ્ખું પણ મળશે અને શિયાળામાં તો આવી ગરમા ગરમ વાનગી ખાવાની કેવી મજા પડી જતી હોય છે. એકાદ મિનિટ માટે કૂક થવા દેવાનું છે જેથી કરીને બધું સરસ રીતે મર્જ થઈ જાય. એકદમ ગરમા ગરમ પનીર ચીલી તૈયાર થઈ ગયા છે. ઉપરથી થોડી કોથમીર ભભરાવી લઈશું અને તમે એનો લુક અને કલર જોઈ શકો છો કે એકદમ બહાર જેવો જ આવ્યો છે ને. હવે આ પનીર ચીલીને હું તો રેઝિસ્ટ નથી કરી શકતી, મારે તો હમણાં જ ખાવા છે એટલે હું ફટાફટ સર્વ કરી દઉં છું. તમે પણ ચોક્કસથી બનાવજો.